વાહમાંથી એક મોણસ બોલી જાય એટલે ગમે એના દીકરા દીકરીનું હક પણ થઈ જાતું પેલા આપણે બધા રહ્યા કોઈ દાડો કોઈ જોયું નતું તોય પડી ગયેલા છીએ વરુધી આખો પાર પડી ગયો અત્યારે તો પેલા મોબાઈલમાં ફોટા જોવ પછી રૂબરૂ જોવ 12 મહિના વાતો કર ફરવા જોય ખોઈ પીવે મજા કરે પછી કે પપ્પા મને ગમતું નહીં એ પેલા જમાનામાં મોણા હોવર આયુષ જીવતું એ જમાનામાં ધોતીઓ ને પહેરણ પહેરતા ભાઈ એટલે મર્યાદા વાળો જીવન હતું ને આયુષ લોબું હતું ખોરાક હારા હતા એ દાડ વડાપાવ દાબેલી ને પોણી પકોડી જેવી લારીઓ નથી ઘરના ખોરાક હતા જીગવળ નું બહુ કરીને માં છોકરો ને જમાડતી અત્યારે છોકરો સ્કૂલ થી ઘેર આવે એટલે મમ્મી 10 રૂપિયા આલે જો બેટા કુરકુરિયું ખાતા હો એ જમાનો શોર્ટકટ નો આયો છે વગાડજે રો શોર્ટકટ કપડો થઈ ગયો ને જીવન શોર્ટકટ થઈ ગયું છે પાવળિયા વાયુ હોય એવું આપણે ઓબા વાયા હોય તો કેરીઓ આવે બાવળ વાયા હોય તો કોટા વાગ ભાઈ ભળજો કીર્તિ ભાઈ 2 મિનિટ નો નવો પ્રસંગ છે એક દીકરી હતી દીકરી લાડે કોડે મોટી થાતી હતી મા બાપે કોઈ દાડો શેતર વતાયો નતો મા બાપ ને એકની એક દીકરી હતી તે મોબાઈલ હારો લઈ આવ્યો દીકરી મોબાઈલ જોવન 24 કલાક ઘેર રહીને ભેહ મોસન ભેહના 4 કેવી રીત નંખાય એવી કોઈ ખબર નથી દીકરી મોટી થઈને એનો લગન કર્યો હારે મોકલી દીકરી મા બાપના ઘરે 9 વાગે ઉઠવાની ટેવ હતી ભાઈ હાહરો વાગણામાં આઘા પાસો થોય છે ચમ બહુ ઉઠતો નહીં હાહો ને કીધું તમે ટવકો પાડો કે બહુ જાગો ખરાબ બપોર થયા છે બહુ ઉઠ્યો એટલે ના હારે કીધું કે બેહને જઈને પૂળો નાખતા હો બહુ 2 પૂળા લઈને બેહને વાડામાં નાખવાયો બેઠી બેઠી વાગોલતી હતી મૂઢે ફેણ આયેલો હતો વહુને વાગોળવામાં કોઈ ખબર પડતી નથી પૂળા લઈને પાછો આવ્યો કે હાહુ માં મારા હાહરાન કોકન ભેસતો બરસ કરસ इना हार कीधुं के भैंस बरस करती हो तो गोमोथी डालू मंगावो ओयोने पासो भरवानु करो ए आ कोई डालर मारे एवो नहीं वगाड़िए
એટલે ઓયાને કોઈ દાડો બેહના વાગોળ તો જોઈ નથી ને બેહ વાગોળતી નથી કે આ તો બરસ કરે છે એટલે હારાને ખબર પડી કે આ કોઈ આપણો બાજરી નહીં ખવડાવે ભાઈ એટલે પુત્રનો વખણ પારણા થાય ને વહુનો વખણ બાયણા થાય ગંઢીઓની કહેવત છે પેલા હગાઈ કરતા તે ગોળને ટોપરું હતું એટલે હગુ હોવર ટકતું ને અત્યારે તેલમાં ચડેલા પેડા હોય છે તે હગુ તૈંદાડી છૂટી જાય છે ભક્તો ઘણી બધી વાતો છે સમજવા જેવી પણ સમજે એના માટે પણ અત્યારે તો સમટ ફોન ને ઇન્સ્ટાગ્રામ નો જમાનો છે વગાડ દેરું આવ્યું વગાડ ભાઈ ભાઈ